પેલું શિસ્તની વાત આવી ને તો ઘણા પેરેન્ટ્સ આમાં બેઠા છે અને માથું વધારે ડબલ ત્યાં મલાયું. હા, અને છોકરાઓ આવું કરે આ પાછા એ જ વાત કરવા જ આયા છે આ બધા, તો ઘેર જઈએ એમ. અત્યારે જે મંચ ઉપર જે બેઠા છે નૈશદભાઈ અને રામભાઈ, એકચ્યુઅલી બંને અદ્ભુત માણસો. એક જણ છે એમણે લખવાની તો બહુ સરસ રીતે તમે માર્ગદર્શન આપ્યું, સલાહ આપી. એક છે લખનાર, બીજું છે વાંચનાર. તમે વાંચવાના વિશે બહુ સરસ સલાહ આપી. પણ હું રામભાઈને મારો એક સવાલ છે કે જે ઈચ્છુક લેખકો છે, જે લખે છે સારું પણ હજુય ક્યાંય લાઇમલાઇટમાં નથી આવ્યા, ક્યાંક ને ક્યાંક અંદરથી એમને પણ હેઝિટેશન હશે, કંઈક રીતે હશે. કદાચ આ નવી યુવા પેઢીમાંથી પણ ઘણા લોકો હશે કે જે સારું લખતા હશે, તો એમના માટે કંઈક માર્ગદર્શન તમે આપશો? બહુ ઇન્ટરેસ્ટિંગ. અને આમ તો આ પ્રશ્નની આયરની પણ એક રસપ્રદ એ વાતની છે કે આ 2026નો પ્રશ્ન છે. હવે 2026નો એક એવો પ્રશ્ન છે જ્યારે હવે પ્લેટફોર્મની પોતાની હુકુમશાહી કે બાદશાહી પૂરી થઈ ગઈ છે. કે તમે બહુ સારા વાર્તાકાર છો પણ XYZ મેગેઝિને તમારી વાર્તા એક્સેપ્ટ ન કરી ત્યાં લગી તમે વાર્તાકાર નથી. તમે બહુ સારા કવિ છો પણ XYZ અખબારે તમારી કવિતા નથી છાપી ત્યાં સુધી તમે કવિ નથી. તમે બહુ સારા નોવેલિસ્ટ છો પણ XYZ સામયિક કે હપ્તાવાર તમારી નોવેલ નથી છાપી તો તમે નોવેલિસ્ટ નથી. એ શરતો તો સોશિયલ મીડિયાએ ક્યારની ભાંગી નાખી છે. ફેસબુક હવે આ ઘણા લોકોને તો રિલેવન્ટ લાગતું જ નથી. ફેસબુકમાં એટલા માટે આ બધા નથી હોતા કેમ કે માસીઓ અને ફુવા ત્યાં લાઈક કરવા આવે છે. તો આ લોકો ઇન્સ્ટાગ્રામમાં ગયા. હવે આમની તકલીફ એ છે કે આ લોકો ત્યાંય આવી ગયા, માસીઓ ફુવાઓ ત્યાં આવી ગયા ઇન્સ્ટાગ્રામમાં. એટલે આ સ્નેપચેટમાં જતા રહ્યા. 24 કલાકની વાર્તા, એ તો 24 કલાકમાં બાય. થેન્કફુલી હજી એમાં અનફોલો પ્રાઇવેટ અકાઉન્ટ જેવું કંઈક છે એટલે કે નહીં મમ્મી તને નહીં કરું ફોલો, એટલે એમાં જરા એમને બિચારાઓને શાંતિ. એ હું નથી મમ્મી, એ કોઈક બીજી નિધિ છે. તો સોશિયલ મીડિયાના કારણે હવે એક નવી વાત એ બની છે કે એવા કેટલાય હું લેખકોને ઓળખું છું જેમને પુસ્તકો નથી પબ્લિશ કર્યા પણ એ નિયમિત સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે. અચ્છા, ફોર્મેટને લઈને હું નૈશદભાઈ ઘણીવાર વાત કરતા હોય છે. એક નવું લિટરેચર આવ્યું છે, કેપ્શન લિટરેચર. અને બહુ બધા લિટરેચર ફેસ્ટિવલ્સમાં એના વિશે ટોક શો થાય છે. એવા સ્પીકર આવે છે જે બ્યુટીફુલ કેપ્શન લખે છે. વર્કશોપ થાય છે, હાઉ ટુ રાઇટ અ બ્યુટીફુલ કેપ્શન. સારા કેપ્શન કેવી રીતે લખી શકાય. ભાષા ગુજરાતી, અંગ્રેજી, હિન્દી કોઈ પણ હોઈ શકે. એટલે આ બધા પ્લેટફોર્મે પહેલાં તો એ ભાંગી નાખી આખી ઘડ. એટલે જે લોકોને અભિવ્યક્ત થવું છે, ધ્રુવ ભટ્ટ કહે છે ગાવું છે ને ગીત મળી રહે છે, ઉડવું છે ને આકાશ મળી રહે છે, એવો એક આખો સમયખંડ આવ્યો છે. એટલે હું તો જે લોકોને લખવાની ઈચ્છા છે અને એને એવું લાગે છે કે અમારામાં પણ એ છે, એ લોકોને પહેલી સલાહ આપીશ કે લખવાનું શરૂ કરી દો. અને ઘણા એવા છે, એક બહુ જૂનું ફોર્મેટ છે, 1947ની પહેલાંનું ચાલ્યું આવતું પણ બહુ અસરકારક ફોર્મેટ જે છે ડાયરી લેખન, અંગત ડાયરી. આખા દિવસમાં એમાં પાછું આજ મેં બ્રશ કર્યું ને બોર્નવિટા ના પીધું એટલે પપ્પા બોલ્યા એ વાળું નહીં. આખા દિવસમાં 24 કલાકમાં 2 ઘટના એવી બની હોય. એક ઘટના એવી જેમાં તમને બહુ જ મજા પડી ગઈ હોય અને એક ઘટના એ જે તમને સૌથી વધુ દુઃખી કરી ગઈ હોય. આ 2 ઘટનાઓ જ લખો, ખાલી 2 જ પેરેગ્રાફ લખો. એટલીસ્ટ 1 મહિનો ડાયરી ફોલો કરો. તમને જ તમારું લખાતું ગદ્ય વધારે ઘડાતું દેખાશે, તમારી વાત ઘડાતી દેખાશે. અને બીજું, હમણાં સ્વામીએ ડિપ્રેશનની બધી વાત જે રસપ્રદ કરી કે નાના છોકરા કહે છે હમણાં હું બહુ ટેન્શનમાં છું આમને તેમને. પણ જે લોકો નિયમિત ડાયરી લખે છે એ જ્યારે રિવિઝિટ કરે છે કોઈ એક લો ફેઝમાં તમારા જીવનના, કે જ્યારે કશું સૂજી નથી રહ્યું, મજા નથી આવી રહી, કશું કરવું નથી, ત્યારે જૂની ડાયરીના જૂના પાનાઓ વાંચવા બેસીએ છીએ ત્યારે આપણને હસવું આવે છે કે હું આટલું સ્ટુપિડ, મને આ વાતમાં આટલી તકલીફ પડી ગઈ હતી અથવા આટલી નાની વાતમાં હું ખુશ થઈ ગયો હતો કે ખુશ થઈ ગઈ હતી. આ બહુ જુદા પ્રકારનું મોટિવેશન છે. તો જે લોકો લખવા માગે છે અને લખવામાં વધારે પાવરફુલ થવા માગે છે એને કહીશ કે નિયમિત લખો, જેમ જીમ નિયમિત થાય છે. રોટલી એક સાથે ગોળ નથી બની જતી, તમને તો મારે આ સમજાવવાનું હોય જ નહીં. પણ રોજે રોજનું એ જે વેલણ પાટલોનો પ્રેક્ટિસ છે એણે જ રોટલી ગોળ બનાવી છે. આ વસ્તુ લેખનને લાગુ પડે છે. લેખન તો નહીં, કળાના કોઈ પણ માધ્યમને લાગુ પડે છે. બિલકુલ. અને કદાચ એક બીજું છે, રામે બહુ સુંદર વાત કરી કે હવે એટલા બધા માધ્યમો છે જેને નવા લેખકોની જરૂર છે. મેં પેલા ભાઈના સવાલના જવાબ આપતા પણ એ કીધું, રામે પણ એનો ઉલ્લેખ કર્યો કે હવે માધ્યમોને નવા વાર્તાકારોની, નવી વાર્તાઓની, નવી કલમની, નવી કળાની જરૂર છે. અને એ લોકો દે આર ઓલવેઝ લુકિંગ ફોર સમ ન્યૂ ટેલેન્ટ. નહીતર આવડો મોટો મંચ ઊભો કરીને આપણે જેન્ઝી સાથે વાત કદાચ ન કરતા હોત. મને વિશ્વાસ છે કે
ઝી 24 કલાકને પણ એવી કદાચ ઈચ્છા હશે કે આમાંથી કોઈક વિરલો એમને દેખાઈ જાય, મળી જાય તો એમાંનું એમની ઓફિસનું કે એમના કારભારનું એકાદ ખાનું પૂરાય. તો અમે જલસો પર આખી એક માતૃભાષા વિશેષાંકની એક વાર્તાઓ કરીએ છીએ. બીજી કેટલી બધી માધ્યમો છે. અમે દિવાળી પર પણ એવું કર્યું હતું. જે લખે છે એ લખતા રહે, રામે કીધું એમ, અને લોકોને મોકલતા પણ રહે, પ્રસ્તુત કરતા રહે, જાણકારોને બતાવતા રહે, એ સૂચવે, એમાંથી કંઈક સુધારા વધારા કરવા પડે તો કરતા રહે. મોટાભાગે ક્યારેક એવું થતું હોય છે કે આપણે લખ્યા પછી આપણને એમ થતું હોય છે કે મેં તો બહુ સુંદર લખ્યું છે, આ લોકોએ ના સ્વીકાર્યું ને તો આ ડફોળો છે. એવું પણ ન કરતા તમે મોકલતા રહો. ક્યાંકથી ડેફિનેટલી દરેક દરવાજે ટકોરા મારવા જેવું છે, કોઈક તો દરવાજો ઉગાડશે જ. બસ બેન આવી ગયા તમારે, પતા જ દેવાનું છે હવે, એવું છે? તમારી વાતો અમને આપી દઉં તો એવી મોડું છે. મંચ તમે. ના ના, અહીંયા 5 કલાક નીકળી જાય તો પણ આ લોકો કંટાળે નહીં. હા, પણ અમને 15 મિનિટ લેટ આલી તો એનું શું? મૂળ વાત આ છે. યુ કેન ટેક યોર 15 મિનિટ. હા, એકાદ સવાલ લઈ લેવા દો ને. તમે ઉભા રહો અહીંયા, કશો વાંધો ના નથી. ના, શ્યોર. હું પણ વચ્ચે એક સવાલ પૂછી લઈશ. યસ. મારો એક ક્વેશ્ચન છે. એઝ વી આર ઇન 2026 અને હવે એઆઈ આવી ગયું છે, સો કન્ટેન્ટ રાઇટર, કેપ્શન રાઇટર, કોઈ બી હોય છે, સ્ટોરી ટેલિંગ બી હવે એઆઈ કરી રહ્યું છે, રાઈટ? તો આ એક મોટો ડિસએડવાન્ટેજ ના થયો કે એક આખી જોબ એઆઈએ લઈ લીધી છે? અને એમાં એવી શું ક્રિએટિવ વસ્તુ છે જે તમે એમાં ઇનપુટ દેવા માંગશો કે એઆઈ અલગ થઈ શકે છે એઝ અ હ્યુમન? જેવી રીતના હ્યુમન સ્ટોરીઝ અત્યારે બિલ્ડ થાય છે, અત્યારે કેટલા રાઇટર્સ છે જે એઆઈનો યુઝ કરી રહ્યા છે. સો વોટ ડુ યુ થિંક અબાઉટ ઇટ? આ ખરેખર એક સરસ પ્રશ્ન છે અને બહુ સાચી નિસ્બત પણ છે. થેન્ક યુ બેટા, બેસી શકો. હમણાં બ્રિટનમાં તો એક આખી એવી મુવમેન્ટ થઈ છે, જો તમે કદાચ સમાચારોથી પરિચિત હો તો. ત્યાં લગભગ 10,000 જેટલા કે મોટાભાગના, આંકડો કદાચ ખોટો હોઈ શકે, રાઇટર્સે ખાલી પુસ્તકો છપાવ્યા છે વિરોધમાં, એઆઈના વિરોધમાં, કોપીરાઇટિંગના વિરોધમાં. કારણ કે એઆઈ જે પણ કોન્ટેન્ટ જનરેટ કરે છે એને જે ફીડ મળે છે કે ડેટા મળે છે, એ તો આ રાઇટર્સે લખેલું છે અને એના ઉપરથી એ કંઈક નવું જનરેટ કરી રહ્યા છે. તો આ રાઇટર્સે વિરોધ કરીને ખાલી પુસ્તકો પ્રકાશિત કર્યા અને એ રીતે એમનો વિરોધ જતાવ્યો. આ બહુ લેટેસ્ટ સમાચાર છે. હમણાં થોડા અઠવાડિયા પહેલાના જ છે. પણ વિધાઓ છે ને બધા પર થયો છે. ગીતો તૈયાર કરે છે, કવિતાઓ તૈયાર કરે. એટલે જો તમે આ બેનને વાંચવાનો ન્યૂઝ એન્કરનો ફકરો આપી દો તો એ ફકરાનું ગીત બનાવી દેશે અને તમને એમ લાગશે કે વાહ ક્યા બાત હે. અરિજીત ન યાદ આવે એટલી બધી સુંદર એ ટ્યુન અને સિંગર તૈયાર કરે છે. એટલે ડેફિનેટલી એ સંગીત હોય, શબ્દ હોય, ડિઝાઇનિંગ હોય, વિઝ્યુઅલ એડિટ હોય કે એ બધું જ હોય, એમાં જરા ચિંતા તો છે. પણ આમાં કેવું છે કે થોડા વર્ષો પહેલાં જ્યારે કમ્પ્યુટર આવ્યું હતું ને બેંકમાં, ત્યારે આપણને એ ચિંતા હતી કે બેંકના કર્મચારીઓનું શું થશે ને જો આ બધા છૂટા થઈ જશે તો આપણને બહુ અઘરું પડશે. ધીમે આખી બેંક કમ્પ્યુટર પર ચાલતી ને આપણને આજે તો એ માન્યામાં ન આવે કે પૈસા ઉપાડવા હોય તો 5-7 કલાક થાય ને આપણે 2-4 કાઉન્ટર પર ફરવું પડે ને 4-5 સ્લીપ ભરવી પડે ને પછી પૈસા ઉપાડી શકાય. આજે તમે યુપીઆઈથી પેમેન્ટ કરો છો, એ કોઈક દિવસ આવી જ ચિંતા સાથે આ સમાજમાં આવેલો નવો વિચાર હતો. તો એઆઈ ચિંતાજનક છે, પણ એને ડેટા આપનાર કોણ છે? એને ડેટા ફીડ કરનારા કોણ છે? તમે ને હું છીએ. તો આપણે જ્યાં સુધી આપણી બુદ્ધિથી નિષ્પન્ન થયેલું સારું, સાચું અને સુંદર કોન્ટેન્ટ એને આપતા રહીશું, ત્યાં સુધી એ આપણી પાસેથી જ ઉધાર લઈને કોઈક બીજાને આપવાનો છે. એટલે તમારી બુદ્ધિ ખાલી નહીં થાય ને ત્યાં સુધી એઆઈને પણ ટાસ્ક તો મળતો રહેશે. ચિંતા ચોક્કસથી છે, પણ એની સાથે એટલે એઆઈ મશીન છે ને બહુ ઇન્ટેલિજન્ટ મશીન છે, તરત જ તમારો વ્યવહાર પકડી પાડે છે. કમબખ્તી એ છે કે આપણે આપણો વ્યવહાર નથી પકડી શકતા. એટલે એઆઈ તો ગ્રો થશે, પણ આપણે ચિંતામાં માથે લમણે હાથ દઈને બેસી નથી જવાનું. આપણે પણ પેરેલલી ગ્રો થવાનું છે.